જિલ્લાના ધારી તાલુકાના ગામ મોરચંદના બેચરભાઈ ચનાભાઈ ચાવડા વરસાદના માવઠાની ગરમીની પવનની ગાજવીજની આગામી આપું છું. તો આજે થશે તારીખ 28 મે વાર થયો છે ગુરુવાર ને આગામી કરી છે 5 દિવસની છેલ્લી તારીખ 1/6/2026. પશ્ચિમ દિશાના ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અમરેલી ગીર સોમનાથ રાજકોટ જુનાગઢ દેવ પોરબંદર તો આ ભાગના વિસ્તારમાં પવન 30 કિમી પ્રતિ કલાકે ગરમી ભારે ઉકળાટ વધારે થવાની શક્યતા વરસાદના ગાજવીજ સાથે ભારે પડવાની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભાગના જિલ્લાઓ વડોદરા ભરૂચ સુરત નવસારી વાપી ડાંગ આહવા આ ભાગના વિસ્તારમાં પવન 40 કિમી પ્રતિ કલાકે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા. મધ્ય ગુજરાતના ભાગના જિલ્લાઓ સાબરકાંઠા બનાસકાંઠા પાવાગઢ અંબાજી આણંદ મહીસાગર હાલોલ મહેસાણા પંચમહાલ અરવલ્લી ગોધરા દાહોદ ખેડા તો આ ભાગના વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે કડાકા વરસાદ પડવાની શક્યતા. પૂર્વ દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓનો ભાગ જમ્મુ કાશ્મીર બદ્રીનાથ કેદારનાથ રાજસ્થાન પંજાબ હરિયાણા લખનઉ દિલ્હી રાજધાની તો આ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા. ઉત્તર દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ ઉત્તરાખંડ ઝારખંડ અયોધ્યા શિમલા ચંદીગઢ આગ્રા તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે બરફ હિમવર્ષા વરસાદ પડવાની શક્યતા. અમારો વિડીયો કેમ લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. જય શ્રી માં મેલડી માતાજી.